નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અંતર્ગત 13મા પાઠનો અભ્યાસ છે એ કરી રહ્યા છીએ। આજે બીજા ભાગની અંદર આપણે ભારતનું સ્થાન કેમ મોકાનું છે એ વૈશ્વિક સ્તર ઉપર જોઈશું। ત્યારબાદ ભારતની માહિતી છે મેળવશું। ભારતના પાડોશી દેશો ક્યાં એની માહિતી આપણે મેળવશું। તો સૌપ્રથમ આપણે વૈશ્વિક સ્તર ઉપર ભારતનું સ્થાન મોકાનું કઈ રીતના, તો સૌથી પહેલા આપણે વિશ્વના નકશાની અંદર જોઈએ તો ભારત છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલો છે અને વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો છે અને ખાસ કરીને એશિયા ખંડ, આ તમને જે મિત્રો બતાવે છે એ એશિયા ખંડ છે। આ એશિયા ખંડમાં ભારતનું સ્થાન જોઈએ તો દક્ષિણ બાજુએ આવેલું છે અને બીજી રીતે જોઈએ તો આ ભારતની બાજુમાં આવેલું ચીન, અહીંયા નેપાળ, ભૂતાન, તિબ્બત આ બધા દેશો આવેલા છે। એની સાથે આપણો વ્યવહાર મોટાભાગે પર્વતીય રસ્તાઓ દ્વારા થાય છે। એમાં ખાસ કરીને આપણે એક શબ્દ સમજવાનો છે, ઘાટ। ઘાટ કોને કહેવાય? તો કે ઊંચી પર્વતમાળાઓમાં ઓળંગવા માટે જે પહાડી રસ્તો આવેલો હોય છે એ જે પહાડી રસ્તો છે એને ઘાટ કહેવાય છે। આવા ઘણા બધા ઘાટ આપણે ઉત્તર બાજુએ થળ ઘાટ, બોર ઘાટ, નાથુલા, સિપકીલા, બોમડીલા આ બધા ઘાટ છે એ આપણે ત્યાં આવેલા છે કે જેના દ્વારા આપણે પર્વતો ઓળંગીને આપણે ઉત્તરના જે આપણા પાડોશી દેશો છે અથવા તો અન્ય દેશો છે એની સાથે વ્યવહાર છે કરી શકીએ છીએ। તો ઉત્તરે આ રીતના કાલે આપણે સમજૂતી મેળવી હતી કે ભારતની દક્ષિણ બાજુએ આપણે જોઈએ તો ભારતની દક્ષિણ બાજુએ નીચે મિત્રો ભારતનો નકશો છે, એની અંદર જોઈએ તો પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર, એટલે કે ત્રણ બાજુએ પાણી છે। એટલે કે ભારત દક્ષિણ બાજુએ એક દ્વીપકલ્પ જેવી રચના ધરાવે છે। જે ભૂભાગની ત્રણ બાજુએ પાણી હોય, એક બાજુએ જમીન વિસ્તાર હોય તેને દ્વીપકલ્પ કહેવાય। એટલે ભારત દ્વીપકલ્પ દેશ છે એવું કહી શકીએ। બીજો શબ્દ તો આપણો કાલનો દ્વીપ। તો આપણે જાણીએ છીએ કે ભારતની નીચે આવેલો દેશ એટલે શ્રીલંકા, શ્રીલંકાની ચારે બાજુએ પાણી હોવાથી એને આપણે દ્વીપ કહીએ છીએ, ટાપુ કહીએ છીએ। એવી રીતે ભારતની અંદર પણ અરબ સાગરની અંદર અને બંગાળાની ખાડીની અંદર આવા દ્વીપ આવેલા છે જેની માહિતી આપણે આગળ મેળવીશું। અત્યારે આગળ વધીએ આપણે તો કઈ રીતે ભારત બીજા દેશો સાથે વેપાર અને વાણિજ્યથી જોડાઈ શકે છે। તો ઉત્તરે આપણે જમીન માર્ગ છે, પર્વતીય માળાઓ છે, હિમાલય પર્વત આવેલો છે। એવી રીતે દક્ષિણે આપણે સરસ મજાનો ભારત માતાના પગ પખાડતો હોય એવો હિંદ મહાસાગર, આ હિંદ મહાસાગર છે એ આપણે અહીંયા જોવા મળે છે અને હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને એટલે કે માથા ઉપર ભારત દેશ આવેલો છે। એટલા માટે ઘણા લોકો એવું કહે છે કે આવું મોકાનું સ્થાન હોવાના કારણે આ મહાસાગરનું નામ હિંદ મહાસાગર એવું નામ પાડવામાં આવ્યું છે, ભારતના હિન્દુસ્તાનના નામ ઉપરથી જ। એટલે આ હિંદ મહાસાગરની ઉપરથી આપણે ઘણા બધા દેશો સાથે, ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો, પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના દેશો તેમજ અન્ય દેશો સાથે, યુરોપિયન દેશો સાથે પણ જળમાર્ગ દ્વારા છે એ જોડાઈ શકીએ છીએ અને તેમની સાથે વેપાર છે કરી શકીએ છીએ। સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે ઈસવીસન 1869માં આપણે એ પણ આ તારીખ, આ સાલને એક એવી વ્યક્તિ સાથે જોડી દઈએ કે જેના કારણે આપણે કાયમ માટે યાદ રહી જાય। તો આપને ખબર છે 2 ઓક્ટોબર
1869 ના રોજ આપણા ભારતના રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી તેનો જન્મદિવસ છે. તો એની સાલવારી 1869 છે. એ 1869 માં સુએઝ નહેરની સ્થાપના થઈ. આ સુએઝ નહેરની સ્થાપનાના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે, ભારત અને યુરોપ વચ્ચેનું અંતર એ 7000 કિલોમીટર ઘટી ગયું. એટલે કે આટલું અંતર ઘટી જવાના કારણે આપણો અને એમનો વેપાર સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. તો આ માહિતી પણ આપણે અહીંયા મેળવી શકીએ. સાથોસાથ પૃથ્વીના ગોળા ઉપર પણ આપણે અહીં માહિતી છે એ જોઈ શકીએ છીએ કે આ ભારત દેશ છે, આ ભારત દેશ પાસેથી નીકળેલી સુએઝ નહેર છે કે જેના કારણે યુરોપ સાથેનું આપણું જે અંતર હતું એ નહેરના કારણે ઘટી ગયું. સાથોસાથ આપણે એ પણ જોઈ શકીએ કે આ ભારત દેશની યુરોપમાં તેમજ દક્ષિણ એશિયાના દેશોમાં તેમજ ભારત અલગ અલગ જગ્યાએ થઈને જળમાર્ગ દ્વારા વ્યવહાર કરવામાં સરળતાથી કરી શકે છે. સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે ભારત શ્રીલંકા સાથે પાલ્પની સામુદ્રિક ધુની દ્વારા જોડાયેલો છે. તો એવી રીતે ભારત અને અમેરિકા વચ્ચે પેસિફિક મહાસાગરને જોડવા માટે ઇન્ડોનેશિયા, તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ઇન્ડોનેશિયા આપેલું છે. એ ઇન્ડોનેશિયામાં મલ્લાકાની સામુદ્રિક ધુની આવેલી છે. આ મલ્લાકાની સામુદ્રિક ધુની દ્વારા તે ભારત અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે પોતાનો વ્યવહાર છે એ સરળતાથી કરી શકે છે. અહીંયા આપણે બીજી એક સંકલ્પના આવી, સામુદ્ર ધુની એટલે શું? તો કે સામુદ્ર ધુની કોને કહી શકાય? તો કે બે ભૂખંડને જોડતી સમુદ્રની બાબતને સામુદ્ર ધુની તરીકે ઓળખી શકાય. બે અલગ અલગ સમુદ્રને જોડતી હોય છે, આથી તેને સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સામુદ્ર ધુની ઇન્ડોનેશિયાની અંદર મલાક્કા અને ભારત અને શ્રીલંકાને જોડતી પાલ્પની સામુદ્ર ધુની છે એ આવેલી છે કે જેના દ્વારા આપણે સરળતાથી અલગ અલગ દેશો સાથે, કેનેડા, યુએસ, દક્ષિણ એશિયાના દેશો, યુરોપના દેશો વગેરે દેશો સાથે આપણો વ્યવહાર છે કરી શકીએ છીએ, વેપાર છે કરી શકીએ છીએ. આમ ભારતનું સ્થાન દક્ષિણ એશિયાની અંદર અને એમાંય દક્ષિણમાં, એશિયા ખંડમાં અને એમાંય દક્ષિણમાં ખૂબ જ મહત્વનું અને મોકાનું બની રહે છે. હવે ભારતે આ બધા દેશો સાથે શેનું આદાન પ્રદાન કર્યું છે એની જો આપણે વાત કરીએ તો ખૂબ મહત્વની બાબત થાય કે આપણે રામાયણ, મહાભારત, અંકગણિત, બીજગણિત તેમજ વેદ અને વેદાંત તેમજ ચિકિત્સા પદ્ધતિઓ આ બધી વિશ્વને આપણી દેન છે. જેમ જેમ તમે આગળ ભણશો અને એમાં ખાસ કરીને ધોરણ 10 ની અંદર અને એમાંય જ્યારે તમે 5મો પાઠ ભણતા હશો 10માનો, ત્યારે તમને એકવાર અવશ્ય ભારતીય હોવા પર ગર્વ થશે કે બધી શોધના મૂળમાં ભારતીયો છે, આપણા ઋષિમુનિઓ છે. અને એ ઋષિમુનિઓએ લખેલા ગ્રંથો અને અન્ય સાહિત્ય વિશ્વના ખૂણે ખૂણે ગયું અને એના પરિણામે આજે વિશ્વની ઘણી બધી મોટી ભેટ છે એ પ્રાપ્ત થયેલી છે. વિશ્વની સૌથી મોટી ભેટ આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની આપેલી છે. તો આ બધી બાબતો આપણે વિશ્વને આદાન પ્રદાન દ્વારા આપેલી છે. એટલું જ નહીં, બુદ્ધિ ચાતુર્ય માટે જેને યાદ કરવામાં આવે છે પંડિત વિષ્ણુ શર્મા, તો જેણે પંચતંત્રની વાર્તાઓ લખી અને એના દ્વારા સાવ ગમાર એવા લોકોને પણ બુદ્ધિશાળી બનાવવાનો પ્રયત્ન કર્યો. તો એ પણ આપણા ભારત દેશે આપેલી સૌથી મહત્વની અને મોટી ભેટ છે. તો આ રીતે ભારત દક્ષિણ એશિયાની અંદર ખૂબ જ મહત્વનું અને મોકાનું સ્થાન છે એ ધરાવે છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરિચય મેળવીએ ભારતનો. તમે પ્રાથમિક દરમિયાન ભારતના નકશાની અંદર
અલગ અલગ દિશાઓ, ભારતના અલગ અલગ પાડોશી દેશો વિશે માહિતી મેળવીએ છીએ, આપણે ફરી પાછી એને તાજા કરી રહ્યા છે. તો સૌથી પહેલા તો દિશાઓ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ 4 દિશાઓ. હવે 4 ખૂણાઓ: નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, અગ્નિ. આ 4 ખૂણાઓ યાદ રાખજો. એવી રીતે 4 દિશાઓ. હવે એની અંદર આપણે ભારતનો નકશાનો પરિચય મેળવીએ તો આપણે ખ્યાલ છે કે હાલ ભારતમાં 29 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. છેલ્લી લેટેસ્ટ માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર છે એમના પણ રાજ્ય તરીકે અસ્તિત્વ નહીં રહેતા 2 અલગ પ્રદેશ, એક લદ્દાખ અને બીજું કાશ્મીર, આ 2 અલગ એને ડિવાઇડેડ કરવામાં આવ્યું. તો આપણું શીર્ષસ્થ સ્થાન એટલે આ જમ્મુ કાશ્મીર. પણ હાલ તે જમ્મુ કાશ્મીર નહીં રહેતા લદ્દાખ અને કાશ્મીર એવા 2 ભાગ છે પાડી દેવામાં આવ્યા છે. આપણા દેશની રાજધાની, કેપિટલ એટલે કે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ બંનેની બરાબર વચ્ચે આવેલી દિલ્હી, જે આપણું મેગા સિટી પણ છે, આપણી રાજધાની પણ છે અને રાજ્યની અંદર ગણતરી કરો તો પણ છે. તો એવું દિલ્હી. અને એ સિવાય 29 જેટલા રાજ્યો આવેલા છે. 29, જેમાં છેલ્લું રાજ્ય 2014 બીજી જૂન ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જે આંધ્રપ્રદેશમાંથી અસ્તિત્વમાં આવ્યું, જેનું નામ છે તેલંગાણા. તેલંગાણા તો એ આંધ્રપ્રદેશમાંથી અસ્તિત્વમાં આવેલું રાજ્ય છે. આ આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે અને આ આપણું ગુજરાત. તો આવી રીતે 29 રાજ્યો છે એ જોડાયેલા છે. સાથોસાથ આપણે માહિતી મેળવવી હોય દરેક રાજ્યની તો ઉપરથી નીચે જઈએ અને એ રીતે મેળવતા જઈએ તો સરળતાથી આપણે યાદ રહી જાય. તો જમ્મુ કાશ્મીરથી નીચે તો આવશે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ પછી આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ પછી બિહાર. બિહાર પછી આવશે સિક્કિમ. સિક્કિમ પછી આવશે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ પછી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને વચ્ચે બરાબર મધ્યમાં મધ્યપ્રદેશ. આ રીતે આપણા 29 રાજ્યો છે ગોઠવાયેલા છે. હવે આ 29 રાજ્યોનો પરિચય કેળવ્યા પછી આપણે આપણા પાડોશી દેશો વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલા એક બાબત આપણે લક્ષ્યમાં રાખીએ કે આપણા 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જે સમુદ્રની અંદર આવેલા છે, જેને પણ આપણે સમજવા પડે. તો અરબ સાગરની અંદર આવેલા લક્ષદ્વીપ ટાપુઓ, અને બંગાળાની ખાડીની અંદર આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ. આ 2 ટાપુ સમૂહો પણ આપણે ત્યાં છે.
હવે આપણે પાડોશી દેશોની માહિતી મેળવીએ. કઈ દિશાએ ક્યાં પાડોશી દેશ આવેલો છે એની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે આપણામાંથી જ 1947 માં અલગ પડેલો એવો દેશ કે જેને આપણે પાકિસ્તાન તરીકે ઓળખીએ છીએ. તો ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો કે પાકિસ્તાન. પાકિસ્તાનથી અહીંયા અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન આ બધા દેશો છે અહીંયા ઉત્તરે આવેલા છે. તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. પછી આ બાજુ આવી આપણે અને ચીન, જે હમણાં આપણને એની સાથે ઘણા બધો મનમેળ નથી રહ્યો, લડાઈ ઝઘડા થવાની શક્યતાઓ છે. એ ચીન બહુ મોટો છે અને આમે તમને ખબર છે ક્ષેત્રફળમાં આપણે કરતા ઘણો મોટો છે, 100 ગણો મોટો છે. ચીન, નેપાળ, નેપાળની ઉપર અહીંયા તિબ્બત, અહીંયા ભૂતાન. તો કે ઉત્તરે જોઈએ આપણે તો ચીન, નેપાળ, તિબ્બત અને ભૂતાન જેવા દેશો આવેલા છે. પૂર્વમાં જઈએ તો પૂર્વમાં મ્યાનમાર નામનો દેશ આવેલો છે, જેને આપણે બીજાને બર્મા તરીકે પણ ઓળખીએ છીએ. તો એવી રીતે 1971 માં ભારતનો એક ભાગ અને 1971 માં જુદો પડેલો દેશ બાંગ્લાદેશ. બાંગ્લાદેશ અહીંયા આવેલો છે. એવી રીતે જેને ચારે બાજુથી સમુદ્રએ ઘેરેલો છે એવો દેશ જે આપણે પક્તળી આવેલો છે એમ કહી શકાય તો એ છે શ્રીલંકા. શ્રીલંકાની સાથે માલદીવ ટાપુઓ એ પણ અહીંયા આવેલા છે. તો આ રીતે આ બધા આપણા પાડોશી દેશો છે અને આ પાડોશી દેશો સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, એની સાથે સુસારું સંબંધો છે એ બાંધીએ છીએ. હવે આપણે વાત કરીએ તો ભારત ઉત્તરે જમ્મુ કાશ્મીર થી લઈ દક્ષિણે કન્યાકુમારી, પણ આમ આપણો દક્ષિણતમ છેડો અહીંયા આવેલું ઇન્દિરા પોઈન્ટ હતો. ઇન્દિરા પોઈન્ટ. પરંતુ આપણે જાણીએ છીએ કે ઈસવીસન 2004 માં સુનામી એટલે કે સમુદ્રની અંદર વાવાઝોડું, ભૂકંપ થયો અને એના કારણે દરિયાના મોજા છે ખૂબ ઊંચે સુધી ઉછળ્યા અને એના કારણે આ ઇન્દિરા પોઈન્ટ છે એ સમુદ્રની અંદર વિલીન થઈ ગયો, જેની અસર આપણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈ હતી. પરંતુ હવે આપણો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ નહીં રહેતા આપણે કન્યાકુમારીને જ આપણો દક્ષિણતમ છેડો છે એ ગણીએ છીએ. તો આ રીતે આપણે ભારતનો વિસ્તાર ક્યાં સુધી, ભારતમાં કેટલા રાજ્યો એનો પરિચય છે એ કર્યો. હવે આપણે આગળ ભારતની ભૂસ્તરીય રચના કેવી છે અને કેવી રીતે એમાંથી ભારતની ભૂપૃષ્ઠ છે એ ઉપજી આવી એની વાત કરવાના છીએ.